આજે અમે ભેંસોને દરિયા કિનારે ફરવા માટે લઈ જવાના હતા. તો આપણે નીકળી ગયા હતા ભેંસોને લેવા માટે. તો અહીંયા એક ખેતર મળ્યું, ખેતરમાંથી 2-3 ભેંસો ઉઠાવી આપણે અને એ લોકોને આપણે લઈ ગયા હતા. લોકો તો ના કહેવાય, પ્રાણીઓ કહેવાય. પછી દરિયા કિનારે લઈ ગયા હતા. પછી આકાશમાં કંઈક આવું જોવા મળ્યું. લાગ્યું કે હાલ જ એલિયન આવશે અને આપણા ઉપર હુમલો કરી દેશે. જાદુ જાદુ. પછી આપણે થોડું ચાલી લીધું, કારણ કે એક્સરસાઇઝ બી જરૂરી છે, કારણ કે ઉબર તો કરવાની જ હોય. હા. પછી એક સરસ મજાનો દરિયા કિનારો આવ્યો હતો. ત્યાં આપણે ભેંસોને નવરાવવાની હતી અને ત્યાં એમને છીચી પીપી કરવાની હતી. તો આ રહ્યો આટલો સરસ મજાનો દરિયા કિનારો. પછી અહીંયા મણના કોથળા પાથર્યા હતા ચાલવા માટે. જો આવી રીતે આએ કૂદકો માર્યો. પછી થોડા આગળ ચાલ્યા આપણે અને થોડી મસ્તી કરી. જ્યાં સુધી ભેંસો નહીં લે ત્યાં સુધી આપણે વિચાર્યું કે આપણે થોડું દરિયા કિનારાની સફર બી કરી લીધી. અહીંયા આપણે જોયું કે કોથળી હોય છે, ત્યાં જે કૂતરા હોય એમની ચીચી પીપી આ ડસ્ટબિનમાં નાખવાની હોય છે. પછી આ બંને જણા જોઈ રહ્યા હતા કે આ કોણ આરામ કરી રહ્યો, કોઈ અમૂર બાપની ઓલાદ લાગે. જો શાંતિથી બેઠું, કોઈ ચિંતા જ નહીં. હા, પછી આપણે નીકળી ગયા હતા. એને ઉડાડ્યું, થોડું દોડતું કર્યું, કારણ કે મજૂરી તો કરાવી જ પડે. પછી આપણાથી અખણું ના રહેવાયું એટલે આપણે થોડું પથ્થર હારો હોતીને દરિયા કિનારે નાખી દીધો. નર્મદા કેનાલમાં મળશે હવે આ પથ્થર, જઈને ઓતી આવજો. પછી આપણે એક હોટલમાં ગયા હતા ડિલિવરી લેવા માટે, કંઈ ખાવા માટે. તો અહીં પૈસા નહીં. પછી અહીં ગયો હતા તો એક ડિલિવરી માટે કરવા માટેનો રોબોટ હતો. આપણે નામ લખી દેવાનું કયા ટેબલ ઉપર જવું, એટલે એરિયો જઈને ડિલિવરી કરી દે. આવા જ બ્લોગ માટે ફોલો કરો. બી લાઈક મિત. મિત ડિલિવરી આવી.